गुड मॉर्निंग, जय माता जी, राधे राधे। आज છે જન્માષ્ટમી। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। બેટા ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। આ તો બધા સાફ સફાઈ કરે છે। કનાનો જન્મદિવસ છે, જન્માષ્ટમી ગાઈસ। કઈતા આ એસ્કા કલર कर दे आज तो तो माताजी ने दियाबत्ती कर दी थी। सुनीता रोधवान तैयारी करे छे। आ साता मधी आज तो भूखी ने वेली लागी गई। त्याते तो तीखू शाक वधार बनो मस्त तम तो तीखू नाखा लसन नाखी शाक बनो आपू लसन नाखी तीखू तीखू बनाओ शाक आपू लहन नाख दीदी आखा लहन शाक मजा खाने तई नाख राखो तो ना नहीं को लापो चम देना એટલે આગળ નહીં પેલી બા પેલા રૂમમાં બિહારો નહીં તો આજે તો ભગવાનનો જન્મદિવસ થી તો વરસાદ હવારથી ચાલુ થઈ ગયો છે 5 વાગ્યાનો। चालू છે आज भगवानનો દિવસ એટલે વરસાદ ચાલુ થઈ ગયો ને। આપણે ઉઠ્યો હતા 4 વાગે તારે ચાલુ થયો વરસાદ તો વેરો ને 4-5 વાગે। હા દહીં લાવી દે ને ચાલશે। આ જન્માષ્ટમી છે ને એટલે ભગવાનને નવરાવવા માટે પવિત્ર કરવા માણસને પવિત્ર કરે આજ ભગવાનનો દારો એટલે વરસાદ જ પડ્યા વગર ના રહે જન્માષ્ટમીનો। હા વિદેશ જોવો છો ટીવી તો કરશે જ ને। રાધે રાધે આખો દિવસ એ જ કરવાનું આજ રાધે 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 ગોવિંદા ગોપાલા હજારો વર્ષે નહીં નવરાઈ ધોવરાઈ આજે આરતી મંગળ આરતી કરીશું। જય દ્વારકાધીશ, જય જગન્નાથ, જય રાધે કૃષ્ણ। ગાઈસ બધા છે જમવા માટે ખાવા કાઢવાની તૈયારી છે હવે। ફાઇનલી બટાકા લીલું શાક બનાવીશું, રોટલા, મરચું, મરચા અને ડુંગળી સુલતા કાપવા જઈશ લેતી આવે છે એરિયે અને દહીં દહીં આખું લસણ સુનતા દહીં બનાવ્યું છે મરચાંવાળું। इतने से खा भी आइयो पिता तब मम्मी क्या राधे राधे मुको बतावे क्या राधे 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 बोलूं तो बोलन ता હું તો બોલું તો બોલો हितेश राधे राधे રાધે રાધે આદમી લાગે રાધે રાધે કે કે આ તો દા રોજ બોલે તો પાછું બપોર મોહમ્મદ દેવાનું ના ના દિશમાં દઈ આવું ના મસાલા લઈને જાઉં આવતા ખાઈ અલ્લાહ સ્વાદીને કલમ તો આટા પપ્પા હું શું જેટલા ટાઈમ ખાતું એટલા સમય કાલનું ખાતું નહીં ને એટલે બહુ ભૂખ લાગે ને કાલનું ખાધું ને એટલે સુઈ તો કે પીખું પીખું જાય ને ફટાફટ ખાઈ લો બહુ ઉતાવળ આવી છે ખાવા। તો ગાઈસ ભગવાનની તૈયારી બેસાડવાની થઈ રહી છે। સુનિતા તૈયારી કરે છે।
ચાદર પતરો નહીં પેલા તો ચાદર પેલા લુખી નાખ બાજુ બે બાજુ તો ઓલું લુખી નાખે ચાદર પતરી ગાલો લે તો બધું વધવાનું તો કંટાળો આજે જાગરણ જ છે ને વાતો જ નહીં હોય મને કંટાળો પણ આવો બનાવું છું વધવાનું મારે તમારે તો વધવાનું હોય પછી બાજુ ઉપર સાલ નાખે તે ચાલ્યા લીધું નાખી ત્યાં બાજુ પેલો આમ દબાય રહ્યું પાછું ખેંચે તું થોડું ખેંચી લે સપન ભૂખજો મારા ભૂલા પર મિલે બાજુ ટાળી લે તો ગાય સુનિતા તૈયારી કરે છે કૃષ્ણ ભગવાનને બેસાડવાની મારો પહેલો અને પેલો જેનો રૂમાલ હતો લાલ ચો જોયો આપણો હતો ને હીરો પેલો ઉપર નાખતા હતા હીરો મંદિરનું છે એટલે આપણો મંદિર જોડે મને બતાતા હું નીચે કશું નતું ના એટલે કે ખુલ્લામાં તો મજા આવે એમ ખુલ્લા બધા લોકો ભજન કરો બી હોમ સુધી જગ્યા રાખીએ ને હા બસ બચ્ચા છે અને એના ઉપર રૂમાલ નાખી દે જન્માષ્ટમી તૈયારી કરી રહ્યા છીએ સુનિતાન બે બાજુને એવું બધું મૂકવાનું છે તો ભગવાનની તૈયારી કરી દઈએ તો રાધે રાધે જય કૃષ્ણ કૃષ્ણ ગોપાલ જો વાંધો નહીં રહેવા દે ને વાંધો નહીં ચાલશે તો ભગવાન એટલે પેલી સાબરી બિહારવા પડશે ને પર તો ગાઈઝ ભગવાન તૈયારી કરી દીધી બેસાડવાની તો માતાજી દીવબત્તી કરી દીધી સુનિતાએ આવવાનું હા તો હું કીધા છો તમે તાન તો તવી હતો તો તો ગાઈસ ભગવાનનો ઝૂલો તૈયાર થઈ રહ્યો છે ગુલાબથી આખું બનાવવા છે સુનિતા મસ્ત ગોઠવી ગયા પપ્પા બી હરકો ગોઠવી એવું કરી કરા પપ્પા કશું કરતા તો ગાઈસ સુનિતા બનાવશે ઝૂલાનું ડેકોરેશન ગુલાબનું લાકડો એટલે ગુલાબ હોય કાઢના અંદર પપ્પા આટલા બહુ હા જોઈ લો આટલા બહુ હા ઉગો લે આ જેસા લે ફૂટી જાય બધા તો હતા નહીં કરે ફૂટતા એક લેવલ લઈ તારો ઉપર એરન ના કરું ચંકો બધા ફૂકઈ હવાની એકલી જાય તો ઘર પ્લે થઈ પછી ઝૂલવાનો આમ ફેરવી દઈએ તો આપણે ઝૂલાનું સેટિંગ થઈ જાય ભાઈ હું પકડી આવું તો ખાલી છેલ્લે ટોપ બંધ માર હાવ તમો રમવા જાવ જા ઉપર દીધી એમ કરે કોકરા બેડા બોલા છોડ તો આઈએ
તો ગાઈસ ઝૂલો તૈયાર કરી નાખ્યો સુનિતા આખા ગુલાબનો. પપ્પા તો કોનો હો જો ઓય પકડો ના બરોબર. તો ઝૂલો ભરાઈ દે આવો. તો ગાય સુનિતા ભરાવશે ઝૂલો ભગવાનનો. ભરાઈ ગયો. તો મિત્રો એટલે હાથ લે ને કરી દીધું જો ફૂટી ગયું. સુનિતા ફૂલ નીકળી હેડ્યો ગાઈસ. હારો લગાવવાનું તો ગાઈસ ઝૂલો ભગવાનનો ઝૂલો ગુલાબથી સજાડી દીધો છે. હવે લાવી લેવો ના પેલી નરાસી જૂની અને કાપીને આવા નવી નવરાશી નાખી દે. ગાઈસ ભગવાનની તૈયારી કરી દીધી છે ઝૂલાની. સુનિતા તૈયારી કરે છે ગાઈસ. ભગવાનનો નવરાય ધોરાય બેહા દેવા પડો અને આપણે ઢોકી દેવાના પછી ભગવાનનો 12 વાગે પછી ફૂલવાનું હોય. તો બાર હતી એ તો એક વાગી જાય તો ઘોટ મારીએ ને ઘોટ મારીએ છૂટો ફૂલો બધે નાખી દે ફરતો ઝૂલાના ફરતો. ગાઈસ ભગવાનના નવરાની તૈયારી થઈ ગઈ છે. સુનિતા ભગવાનના અવતાર નવરે ધોરણ ઉગાડી દઈશું ગાઈસ. વાહ જગા લે ભગવાન રૂમમાં લેતા ચો તો ગાઈસ ભગવાનને નવરાઈ દીધા. તુલસીનો પૌધો લાયા હતા ગાઈસ. તો ભગવાનના તુલસીના પૌધાથી દહીંને દૂધથી નવરાઈ દીધા. ક્યું પહેરાવો મોરવાળું પહેરાવો. વાદળી પિંક પિંક ને લાલ હો ને કાળી હો દોરું એ પહેરા મસ્ત થઈ રહ્યું. અરે પિંક માટે પિંક અરે પિંક માટે પિંક અરે બે મિક્સિંગ કર આવવાનું હા એવું તો લગાવું. એટલે ના આપણે પેલો લગાવ પેલો મોરવાળો લાવે ને એ રહ્યો લગાવો. અરે 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 અસલી મોજું લાગે મોર હા મોર જેવું આપણે ના મુકાય ભગવાનને મુગટ મૂકવાનો. અરે હારો ને હા તો ગાઈસ ભગવાનને કયો કપડો પહેરાવો એનું ડિસ્કશન થઈ રહ્યું છે. દૂધના કરી લે આ કાઢું ખાલી ભગવાનને ચો લુગડા પહેરાવો એને વિચાર કરી રહ્યા છીએ. તો નહીં આવડતું ભગવાન ઉઘરો પહેરાવતા. નિશાન આવડો નિશા કરતો આવડો હા નિશાન આપણે વાતી વાત છે. અલ્યા પેલી રીબીન ઉપર નહીં આવે ને આ રીએ જે
એ ભગવાને ડાયરેક્ટ આગળ વોત દેવાની આવે 2 બાજુની. પપ્પા ઘર તો મુગટ બનાવો તું બતાવો કેવું બનાવે. હા ડાયરેક્ટ કરા દે તે મુગર લો મસ્ત બની ગયા પાછળ રાખજો ગોઠ. આ બે ઓના માટે અને હરી બે સેમ તો ગાય સુનિતા અને હિતેશ બંને જણા ભગવાનને સજાવો છે. લેલી આ ફિર મારા વાંદા છે લા ચલો મુગટ પેલો આપણે પેલો મોરપંખ વાળો પહેરાવજો. એક પહેરાયો એટલે ફિટિંગ નહીં થતો આખો ઊંધી ભાઈ પી જાય હા પહેરાય સેટિંગ કરો એટલે ભગવાનના તો આ નતું પહેરાવાનું આ નતું પહેરાવાનું પહેરાવાનું શું એવું. નેકલેસ તો ગાઈસ ભગવાનનો મુખટ જુઓ કેવો લાગે છે તો કમેન્ટમાં લખજો ભગવાનનો કેવો છે. ના આપણે પેલો હતો ને એરો ત્યાં નિશાલ આવી હતી ને ડાયમંડ વાળો એરો લગાવો એરો ભગવાનને પહેરાવી દઈએ મસ્ત લાગે. તો ગાઈસ નિશા લાવી હતી આવો જો ડાયમંડ વાળો મસ્ત તૂટી હાર મસ્ત લાવી હતી નિશા ફૂટી જાય. તો ગાઈસ ભગવાનના બેસાડી દીધા છે અંદર. યાર ગલ્લા પણ પેલા બાલ તો અંદર મૂકી પછી પહેરાય. તો ગાઈસ ભગવાન શિંગારવાની તૈયારી થઈ રહી છે. સુનિતા તૈયારી કરી છે. ફિટિંગ જ નહીં આપની ફિટિંગ નહીં આવતું એકાઈ નહીં આવતું નહીં પાઘડીમાં એકાઈ નહીં આવતું. અને પેલી મોર પંખવાળી હતી એ નહીં આવતી. ગાય ભગવાનના જે પાઘડી આપણે પહેરાય છે ઢીલી પડે તો ફિટિંગ કરવા સુનિતા તૈયારી કરી રહી છે. સુનિતા એમ કે ફિટિંગ કરી તો પડી ના જાય. પપ્પા ફૂટતો ફાવતું નહીં બોલતો ગાય સુનિતા ગાય થઈ હો. ફોન મૂકી દેજે એટલે સોશિયલ મીડિયા આગળ હું પક્કી નાખી બરાબર હું તારું અરે અરે મુખટ બરોબર નહીં યાર. મસ્ત આટલો મુખટ છે ને પંખવાળો મસ્ત હતો. બસ હાથ લગાવી દીધી હા હીરો લગાવી દે. સુનિતા મુખટ લગાવશે મુખટ લગાવીને ભગવાનને બેસવાની તૈયારી કરી રહી છે. ગુલાબી પોડી હેડ્યો ગુલાબી એવું લાગતું નહીં યાર નહીં તો રહેશે મૂકી દે. તો ગાઈઝ દ્વારકાધીશ ભગવાનને શણગારી દીધા.
એસકામ બિહારી દીધા છે ગાઈસ. અમે ત્યાં જોડ કપડો લાવ્યા હતા ભગવાન માટે અને સુનિતાના ત્રણમાંથી એક જ જોડ પસંદ આવી એરીને પહેરાવી ભગવાનના. ગુલાબી કલરની પસંદ આવી એ પહેરાવી ભગવાનના. જાય ગાઈસ. જય દ્વારકાધીશ. ના બધું આમાં લઈ લઈશું ને હવે તો શું કરું છું. બાર વાકી દેલા તું વાકી દો. ચક્કુ નહીં આ કરે પીસ કે ચો નાખી દીધી શું કાકા તું હાલ તો તું કાપતી દી ને એ તાર જોડે જાય ને પણ. તો ભાઈ જન્માષ્ટમી તૈયારી કરી દીધી છે. લે ભરાઈ દીધું. કેપી ગરમ કર લે કબૂકા લગાવી દીધા ગાઈસ. તમને પેટમાં કરવાનું કરતા ફોન લઈને બેહી જાય જે કરવાનું પહેલા કરો ને નકરું ના રોટલો આવ્યો ગાઈસ હતો તૈયારી કરી દીધી છે ઢોળાઈ ભગવાનની ગયું. શું કરવાનું હવે? ભોગ ધરાવવા માટેની. તો ગાઈસ સુનિતાએ ચાલુ કરી દીધું છે બધું મૂકવાનું ભગવાનને પ્રસાદ ધરાવવાની. હવે મન પર તારો પડી અને હવે હવે બિસ્કિટ વેચવાનો આખો નહીં મેળવાનો ઓરીને મૂકવાનું. આખો નહીં મેળવાનો પેરવાન એક એક કેરું મૂકી દે દીધા ખાલી એક એક કેરું. બે તા એ મેકી મેકી અમુક કોથમીર ભર દે હવે ઓરિયો મેકે ને ઓરિયો અમુક ભર દે હવે ઓરીઓમાં બધું બોલું હવે બધું મેકી દે જે મેળ્યો તો મેકી જ દેવાનું તા તો ગાઈસ ભગવાનની તૈયારી જમવા માટેની તૈયારી કરી દીધી છે. તો ભગવાનની જોઈ લો લાડુ ને બિસ્કિટ ને ગુલાબજાંબુ ગુલાબજાંબુ તો ઓલરેડી હા ચીકુ ને સફરજન ને બધું ગાઈસ તૈયારી કરી દીધું છે. બધું ખાવા મીઠાઈ હલો સુનિતા બધું હજુ ચાલુ જ રાખ્યું છે ગોઠવવાની ગોઠવણી. કેવડું લાયા આપણે કેવડો તમે કેવો હાલ ચો બોલો રે લે કે લે શું કરે રે વચ્ચે કોને શીરો નહીં બનાવવાનો આપણે. બનાવશું મલાવાનો મલાય ભાઈ ખાવાના તો ગાઈસ હજુ શીરો બનાવવાનો બાકી છે મહાપ્રસાદ. તો ગાઈસ હવે મહાપ્રસાદ બનાવવાની તૈયારી કરી દઈશું કરી દઈએ. તો ગાઈસ માતાજીનું આવું છે તું? ભગવાનનું ચરનામત બનાવી દીધું. હા ચો ચરણામાં થા દઈશ લાડો ખાઓ લાડુ મૂકી દે ને એ આ પેલો રે એક મોટો મેકે તો ખરા તે વાંધો નહીં તો મૂકી દે ગમે તે નામ. એ દો આય મમ્મી લો ये लो ગાઈસ રીતે છે તો ભગવાન આગળ જ લાડુ મૂકી દીધો. होनेरी जगह जगह ભગવાનના 12 વાગ્યા જન્મ થઈ ગયો છે. 12 વાગ્યા કૃષ્ણ ભગવાન કી જય હો. જય દ્વારકાધીશ. ઇજેશ ફુગ્ગા ફોડે છે. જય દ્વારકાધીશ. એ તે તું ઉપર ચડી ગયો લે.
જય દ્વારકાધીશ. ચોપ ચોપ લઈએ સુનિતા તો આરતીની તૈયારી કરી રહી છે. તો ગાઈસ ભગવાનનો જન્મ થઈ ગયો છે. દ્વારકાધીશ જય જગન્નાથ. તો હવે ભગવાનની કરી દઈશું આરતી. આગળ હું દીવો કરી દઉં. તો બકાર મેડમ આ તો બીજી બીજી આરતી વગર રીતે से आरती उतारे भगवान ने द्वारकाधीश ने भगवान नो जन्म થઈ ગયો છે. ભગવાન ને आरती ले ले. जय द्वारकाधीश जय जगन्नाथ. ओम वासुदेवाय नमः. जय भगवान. तो गाय भगवान ने दियावती कर दी थी, आरती कर दी थी. જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામનાઓ. કાન્હા તમારી બધી જ ઈચ્છાઓ પૂરી કરે. આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર સાંભળવામાં આવતી કથા. ભારતમાં કૃષ્ણ પક્ષની આઠમના દિવસે શ્રી કૃષ્ણ જન્મ ગોપાલ મારો ભગવાન ને સ્કોરો પેલા અરે અલે બોલો. જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય ભગવાન. જય દ્વારકાધીશ જય ભગવાન. क्या बोले भगवान जन्म થઈ ગયો છે તો ભગવાનના પ્રસાદ હું ધરાવી દીધું છે ગાય. તો પ્રસાદ લઈ લઈએ.
વાંદરી જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ જય ભગવાન પોણી પાડી सीरज में खा जाओ खाओ तो गाइस वाग्या છે 12:30 બધા ભગવાન તૈયારી કરશે હવે ભગવાનનો જન્મ તો થઈ ગયો આરતી વારતી બધું પતી ગયું પ્રસાદ બધાને ખાઈ લીધી ચનાવત હવે પ્રસાદ તો ન ખાઈ નહીં થોડી લઈશું ખવડાવી દો દઈ નકમાં જીવરો પડશે દાઈનું પેલું ચનામત ના થાળીમાં પ્રસાદ બધી લઈ લો મેકી દો એક બાજુ હવે નકા હોય જશે બધી હા હોય તો ઠીક પણ જીવરો તરી જાય ગાઈસ વાગી છે 12:30 ગુડ નાઇટ જય માતાજી તો ગાઈસ લાઈક કરજો વિડીયો को शेयर करજો कमेंट करજો जय द्वारकाधीश जय जगन्नाथ ओम वासुदेवाय ने ओम गोविंदा जय भगवान जय द्वारकाधीश गुड नाइट।